જ્યારે ધ્યાનની સ્થિતિ એની પૂરી થવાની હતી એ સમયે આંખ ખોલી અને બરોબર આંખની સામે વાઘ બેઠો ભાઈ. નતમસ્તક થઈ ગયો વાઘ ભાઈ, આવી રીતના બાપુની સામે. વિચારો. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે. મિત્રો, વૃંદાવનના એક સંત કે જે ધ્યાનમાં બેઠા હતા, બરોબર છે, એમની ધ્યાનની સ્થિતિમાં લીન હતા તપસ્યામાં. એ સમયે વાઘ સામે આવ્યો અને વાઘના કાનમાં એવું શું એને કીધું કે પછી જોવા જેવી ઘટના બની. આ હકીકતની વાત છે. બીજી વાત કરવી છે કે સિદ્ધ સાધુ સંતો, મહંતો, દિગંબરો, નાથો, તપસ્વીઓ, મહાપુરુષો સૂક્ષ્મ શરીર કરી અને મહાકુંભમાં પણ જાય છે. મિત્રો, ખરેખર ગજબ એક અનુભવ, આનંદની અનુભૂતિ થાય ને એવો વિડીયો લઈને આવ્યો છું પહેલી વખત. આપણે ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ, વાત શરૂ કરીએ. પહેલા કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી બધાને આ વાતની જાણકારી મળે. દરરોજ નવા લાવવા એ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ બટન છે જમણી બાજુ લાલ, દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, વૃંદાવનના એક સંત છે. હવે મને આ વાત કઈ રીતે ખબર પડી એ પહેલા તમને કહી દઉં. મિત્રો, મારા એક મિત્ર છે, વૃંદાવનમાં જ રહે છે. જો કે 3-4 મિત્ર છે. હવે એ લોકો પણ સાધુ સંતોના પ્રેમી ભાઈ મારી છે, બરોબર છે. યુટ્યુબ પણ કરે છે, સાથે સાથે ફેસબુક અને મળતા હોય, બધાને મળતા હોય. તો મને પણ વાત કરાવી વિડીયો કોલથી. મિત્રો, દાદાના દર્શન થઈને એક આનંદની અનુભૂતિ થઈ ગઈ. હવે મિત્રો, શું આખી ઘટના હતી? વૃંદાવનમાં કહેવાય ને કે એક પહાડ ને આમ નદી, ગુફા અને જંગલના વિસ્તારમાં વધુ પડતા સંતો છે ને એવી જગ્યાએ હોય. અને આમે સંતો એવી જ જગ્યા પર ધ્યાનમાં બેઠા હોય, તપસ્યામાં લીન હોય. હવે આ જે સંત છે ને મિત્રો, એને પોતે, જે મારો મિત્ર છે, એમને આ વાત કીધેલી હતી. એક સમય એ રેગ્યુલર એ નદીના કિનારે ધ્યાન કરવા જાય, પાછા આવી જાય અને એની નાની એવું રહેવા માટે એમણે બનાવેલું છે ઘર જેવું. નાનો ઘર તો નહીં, પણ નાનો રૂમ જેવું કહેવાય. ત્યાં આવી અને રાત્રે સૂઈ જાય. તો મિત્રો, આ સંતે શું કીધું એ સાંભળો. રેગ્યુલર, નિરંતર, ડેઈલી રૂટીન એમનું. નદી કિનારે જાય, વહેલી સવારે ધ્યાનમાં બેસે, બરોબર છે. ક્યારે આખો દિવસ વીતી જાય ને એને પોતાને પણ ખ્યાલ નથી પડતો. અને એ ફક્ત એક જ વખત જમે છે દિવસમાં, એ પણ પોતે જ બનાવીને, સાથે એની મેળે હાથે જાતે રાંધીને બનાવે. હવે મિત્રો, ધ્યાનમાં બેઠા હતા. ગુરુ 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 કોને કહેવાય ને એ પણ તમે સમજજો મિત્રો, મોજ આવશે. ધ્યાનમાં બેઠા હતા, બરોબર, આંખ બંધ, ભગવાનનું નામ, તપસ્યામાં લીન. હવે એ જ સમયે જ્યારે ધ્યાનની સ્થિતિ એની પૂરી થવાની હતી એ સમયે આંખ ખોલી અને બરોબર આંખની સામે વાઘ બેઠો ભાઈ. મિત્રો, હવે ઈ બાપુએ પોતે કીધું. એ તો હિન્દીમાં વાત કરતા હોય, વૃંદાવનમાં હોય એટલે, બરોબર છે. બાપુએ પોતે વાત કરેલી. આ જે ભાઈ જે હતા, જે મારા મિત્ર છે, એમની સાથે, કે વાઘ જ્યારે એમની સામે બેઠો હતો ત્યારે એને નક્કી કરી લીધું હતું જે થવું હોય એ થાય, બરોબર છે. જે કર્મમાં લખેલું છે એ જ થવાનું છે. પછી કઈ બીવાની કે ડરવાની જરૂર નથી. અને હું અહીંથી ભાગીશ તો પણ જે થવાનું છે એ થશે જ. એ બેઠા રહ્યા વાઘની સામે. એ જ સમયે એ જે સંત મહાત્મા હતા મિત્રો, આંખ બંધ કરી દીધી, એમના ગુરુનું ચિંતન કર્યું. એમને એના ગુરુએ એમને ધ્યાનમાં ને ધ્યાનમાં આદેશ આપ્યો. શું આદેશ આપ્યા છે? તો કે વાઘના કાનમાં, એમના કાન પાસે જઈને સીટી માર. અને મિત્રો, આજે સંત મહાત્મા જે બાપુ, એમણે એને કાન પાસે જઈને સીટી મારી. જેવી સીટી મારી, નતમસ્તક થઈ ગયો વાઘ ભાઈ, આવી રીતના બાપુની સામે. વિચારો. 2 મિનિટ સુધી એવી રીતે બેઠો રહ્યો અને પછી પાછો દોડીને ભાગ્યો. તો આ વાત જ્યારે એ મારા મિત્રએ મને કીધી, એમણે યુટ્યુબ ઉપર પણ વિડીયો મૂકેલો છે. એવું હશે તો હું કમેન્ટ સેક્શનમાં લિંક પણ મૂકી દઈશ. અને બીજી વાત એ કે ત્યારબાદ એ જ સમયે જ્યારે એ જે વાતચીત કરતા હતા ને, આજે મારા મિત્ર છે, કનૈયાદાસ નામ છે એમનું. મિત્રો, એને મને વિડીયો કોલમાં દર્શન કરાવ્યા. હાજી વાત તો ન થઈ શકી, પણ આમ ખાલી બાપુને નમસ્તે થઈ શકી. બસ એમાં મને મોજ આવી ગઈ, આપણને દર્શનનો લાભ મળી ગયો. હવે મિત્રો, વિચારો તમે, એમના ગુરુએ ધ્યાનમાં એને આજ્ઞા દીધી કે આવું કરો. વિચારો, એમના ગુરુ મિત્રો શરીર રૂપે અત્યારે નથી સંતના ગુરુ, પણ કહેવાય ને કે એક સૂક્ષ્મ રૂપે એ રીતે એની સાથે જ છે.
ના હકીકતમાં હોય છે. હવે વાત આવી સૂક્ષ્મ રૂપની, એના વિશે પણ વાત કરીએ. પણ મિત્રો કહેવાય ને કે કાનમાં સીટી મારવાનું જ શું કામ કીધું? એ પછી જ્યારે એમણે પૂછેલું મારા મિત્રએ, ત્યારે બાપુએ કીધું કે ગુરુની જે કહેવાય ને આજ્ઞા છે, કે પછી સંતોની જે ક્રિયા છે, કે ભગવાન જે આપણને એની સ્થિતિ મુજબ ચાલાવતા હોય, એમાં ઊંડા ન ઉતરાય. જેમ કે મેં પણ તમને અગાઉ કીધું હતું, ઘણા ટાઈમ પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો, યાદ છે? જુનાગઢનો, મારો જુનાગઢનો અનુભવ. જંગલમાં જટાશંકર મહાદેવ મંદિરની પાછળના ભાગમાં હું ને મારા મિત્ર ગયા હતા. ઘણો ટાઈમ થઈ ગયો, ઝાઝો ટાઈમ. મને મન થયું કે અંદર ચાલ્યા જાય, જે થવું હોય થાય. સાંજનો સમય, મારા મિત્રએ ના પાડી, ભાઈ બેસી ગયા અને મને એક સંત દેખાણા. એક જોરદાર કહેવાય ને ચમત્કાર તો ઠીક છે, પણ એ મિત્રો એક 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 શ્રદ્ધા, વિશ્વાસ ને અનુભવ એવો થયો ને, ચમત્કાર પણ કહી શકો. મિત્રો ફૂલ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો અમારી ચેનલ ઉપર જઈ, વિડીયોમાં જઈ, પોપ્યુલરમાં જઈ, પહેલો વિડીયો આવશે જુનાગઢનો અનુભવ, જરૂરથી જોજો. તો મિત્રો મેં પોતે પણ જ્યારે પહેલી વખત એ અનુભવ કર્યો હતો ને ભાઈ, ગજબ આનંદ, ઉત્સાહ, એક કહેવાય ને કે ઉર્જા એવી જનરેટ થઈ હતી ભાઈ. હા, કારણ કે સાધના સિદ્ધિ, મિત્રો મેં પોતે સાધના કરેલી છે. અને મને ઘણા 2-3 મિત્રો પૂછતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં, તો ઘણા મેસેજ હતા કે કરણભાઈ તમે વિડીયોમાં નથી કહેતા અનુભવ, કારણ કે કોકને એમ થાય ખોટું છે, સાચું છે, આમ છે, તેમ છે, ડાઉટ થાય. પણ પર્સનલમાં તો કયો. પણ મિત્રો જો, ફળ જેને ખાધું હોય ને એને ખબર હોય મીઠું છે કે ખાટું છે. આવી જ રીતે, સેમ આવી જ રીતે સાધના, તપસ્યા જે છે, જેને કરેલી હોય ને એને ખબર હોય અનુભવ, બરોબર છે મિત્રો? તો એ કહેવાય ને કે એક સુખદ ઉર્જાનો અનુભવ એ સમયે થાય. બીજી હું જાજી વાત ન કરી શકું, અમુક વાત ગુપ્ત રાખવી પડે મિત્રો. તો હવે આપણે વાત કરીએ સૂક્ષ્મ રૂપે મહાકુંભમાં કઈ રીતે સંતો જાય છે. આ વાત પણ એ સંત મહાત્મા જે હતા ને, જેમની સામે વાઘ આવી ગયો હતો, એને પોતે કીધેલી છે. મિત્રો કનૈયાદાસ જે મારા મિત્ર છે, એમણે એને પૂછ્યું કે મહાકુંભમાં તમે ગયા હતા? બાપુ કે ના, હું નતો ગયો. એમણે કીધું ના, નથી ગયો, કારણ કે મારી તબિયત સારી નહોતી, પણ હું ડૂબકી લગાઈ આવ્યો. હવે ઓલો ભાઈ જે છે એ વિચારમાં પડી ગયા. મહાકુંભમાં નથી ગયો એમ પણ કીધું બાપુએ, ને પછી એમ કહે છે કે હું ડૂબકી પણ લગાઈ આવ્યો, તબિયત સારી નહોતી. આમાં સમજવું શું આમાં? પછી સંતે કીધું કે ચિંતા કરો માં, હું તમારો ડાઉટ ક્લિયર કરી દઉં. જો કોઈ પણ સાધુ સંત છે જે વર્ષોથી તપસ્યામાં, નામ જપમાં લીન છે ભાઈ, બરાબર છે મિત્રો, એની કઠોર તપસ્યા, વૈરાગ્ય જીવન જે છે ને, એમથી એને સિદ્ધિ મળેલી હોય. એનું શરીર સૂક્ષ્મ કરી શકે છે, સૂક્ષ્મ શરીર કરીને તે ધારે ને ત્યાં જઈ શકે. ત્યારે તમારી સામે બેઠા હોય ને, તમારી બાજુમાં બેઠા હોય જે સંત, બરોબર છે, ત્યાં જ બેઠા હોય ધ્યાનમાં, આંખ બંધ હોય. મિત્રો એ જ સમયે એનું સૂક્ષ્મ બીજું શરીર એ વિચારે ને, એ જગ્યા ઉપર પહોંચે. ધારો કે ઉદાહરણ તરીકે મહાકુંભમાં ડૂબકીનું વિચાર્યું, કિનારે પહોંચી જાય અડધી સેકન્ડમાં ભાઈ, અને ડૂબકી લગાવીને પાછા ધ્યાનમાં એની જગ્યાએ આવી જાય. જેમ કે મેં તમને અગાઉ વિડીયોમાં વાત કરી હતી, ખબર છે? હું જ્યારે દિલ્હી ગયા હતા અમે ફરવા માટે, ત્યારે દાદાના મંદિરે હું ગયો હતો. ત્યાં એક સંત હતા, આવ્યા હતા દર્શન કરવા, અને ધ્યાનમાં બેસીને અમેરિકા પહોંચી ગયા ભાઈ. એમના શિષ્ય જે હતા એ માંદા હતા, એમને આશીર્વાદ દેવા, એમને દર્શન દેવા. તો આ ઘટના મિત્રો મેં ત્યારે પણ, મને બીજી વાર એવો અદ્ભુત અનુભવ થયો. બાપુ અહીંયા બેઠા છે, એને વિડીયો કોલમાં જોઈએ એટલે કેવું અનુભૂતિ થાય તમે વિચારો. એ પણ આખી ઘટના છે. એવું હશે તો એની પણ લિંક હું વિડીયો ગોતીને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મિત્રો સંતો છે ને, એ ધારે ને તે કરી શકે, પહેલી વાત. પણ પોતાના માટે મેં જે અગાઉ કીધું, કોઈ દિવસ નહીં કરે. વિશ્વના કલ્યાણ માટે જ સંતો પોતાની સિદ્ધિનો ઉપયોગ કરે, અને એ પણ નથી કરતા, હું તો કહું છું, એ પણ ખાલી બસ ભગવાનને પ્રાર્થના કરે છે મિત્રો. બહુ એવો સમય આવી ગયો કે ના, હવે ઉપયોગ થશે જ ભાઈ, કરવો જ પડશે, ત્યારે ઉપયોગ થાય. બાકી સિદ્ધિનો ઉપયોગ કોઈ પણ સંત છે ને ભાઈ, એમને નથી કરતા. મિત્રો એ ભગવાનના નામમાં લીન છે, એમને મતલબ જ નથી સિદ્ધિ મળી ગઈ નથી મળી, આમ થશે, તેમ થશે, આ જ હોય છે, પેલું જ હોય છે. જો કે એ ધારે એની સામે આવી જાય ભાઈ, પણ ના, એમને ફક્ત ને ફક્ત એક જ ધ્યેય, મુક્તિ, મોક્ષની પ્રાપ્તિ, ભગવાનના દર્શનની પ્રાપ્તિ, હાજરા હજુર દાદાને જોવાની પ્રાપ્તિ, જે કહેવાય ને કે ઈચ્છા. બાકી કઈ ઈચ્છા નથી. વિશ્વનું કલ્યાણ થાય, સર્વ જીવોનું કલ્યાણ થાય, બસ, બરાબર છે. બધામાં એકતા આવે. મિત્રો હું એટલા સંતોની પાસે ગયો છું, બેઠો છું,
વાતચીત કરેલી છે, આશીર્વાદ લીધેલા છે. યુટ્યુબ ચેનલ તો મારી સ્ટાર્ટ થઈ છે, બરોબર છે. એમાં રેગ્યુલર વિડીયોઝ તો હું છેલ્લા થોડો સમયથી મૂકું છું, પણ એ પહેલા પણ મિત્રો હું વિડીયો માટે નહીં, દર્શન માટે મને પ્રેમ છે, ભાવ છે ભાઈ સંતો વિશે, સંતો પ્રત્યે, બરોબર છે. એટલા માટે હું ઘણા ટાઈમથી જાતો હોઉં છું. જે અનુભવ, ઉર્જા તમે એની સામે બાજુમાં બેઠા હોય ને ભાઈ, એક અલગ પ્રકારનું તેજ આવી જાય, મોજની, બસ મોજ સિવાય કાંઈ ન હોય. યા સંત, એને સંત કહેવાય ભાઈ, બરોબર છે. તો મિત્રો, આ વાત તમને કરવાની હતી ખાસ, કે સૂક્ષ્મ સ્વરૂપે પણ સંતો ધારે ત્યાં જઈ શકે, બરાબર છે. અને મેં જે રીતે 2-3 દિવસ પહેલા વિડીયોમાં કીધું ને, કે એક સંતે મને કીધું કે લોકોને પોતાના દુઃખ દૂર કરવા છે, કારણ કે ગ્રહસ્થમાં છે. સમજો મારા શબ્દો, લોકોને દુઃખ દૂર કરવા છે કારણ કે ગ્રહસ્થમાં છે. સુખ જોઈ છે, સંપત્તિ જોઈ છે, સમૃદ્ધિ જોઈ છે, નિરોગી જીવન જોઈ છે, કારણ કે ગ્રહસ્થમાં છે. જ્યારે સંતોને શું જોઈ છે? મુક્તિ, ભગવાનની પ્રાપ્તિ. પછી એની પાસે સિદ્ધિ આવી જાય ને, ઢગલો સંતો પાસે, ને ફરક નહીં પડે, કારણ કે એને એ વસ્તુમાં એ જોતી જ નથી. સંતો મહંતોને મિત્રો ભગવાનની પ્રાપ્તિ, વિશ્વનું કલ્યાણ, એ જેની ઈચ્છા હોય છે. પણ સિદ્ધિ જે છે આપોઆપ દાદા એમને પ્રદાન કરે છે, કારણ કે મિત્રો કઠોર તપસ્યા જે કહેવાય, સાધના છે ને ભાઈ, ગમે તે સાધના હોય મિત્રો, ખૂબ જ કઠિન રસ્તો છે. તમારે સાધના કરો એની પહેલા 4 વર્ષ, 5 વર્ષ કે 6 વર્ષ કહેવાય ને, એટલું સમય અગાઉ તમારે એના માટે કહેવાય પ્રિપેર થવું પડે, તૈયારી રાખવી પડે. ત્યારે જઈને તમે એ નિયમ પ્રમાણે ચાલી શકો અને દાદાની કૃપા તમને મળે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. હજી પણ દાદાના ઘણા બધા મંત્ર છે, પાઠ છે, ઉપાય છે, રાશિ પ્રમાણે પણ ઘણી વાતો છે, બધું ધીમે ધીમે આવશે. ત્યાં સુધી દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. જમણી બાજુ લાલ બટન છે, બાજુમાં ડંકો વગાડજો. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક દ્વારા મોકલવાનું ભૂલતા નહીં, જેથી બધાને આ અનુભવ સાંભળવા મળે. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે. તો કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો, માતા પિતાની સેવા કરતા રહ્યો, અને નિરંતર નામ જપ ચાલુ રાખો, કારણ કે નામ જપથી મિત્રો બધું થઈ જશે. એમાં સમજી જાજો, બરોબર ને? બધું સારું થઈ જશે. દાદાને એ જ પ્રાર્થના છે, તમામ ભાઈઓ બહેનો મિત્રોને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે, અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા, હર હર મહાદેવ.